નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। વલસાડ ડાંગ બેઠક ઉપર 2024 લોકસભા ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં 182 વિધાનસભા બેઠક ઉપર આજે ધારાસભ્ય રમણભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું। વલસાડ ડાંગ બેઠકના ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલના સમર્થનમાં 182 વિધાનસભા કન્વીનર કનુભાઈ સોનપાલ, સહકન્વીનર મુકેશભાઈ પટેલ તથા ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સરીગામ મધ્યસ્થ કાર્યાલય ખાતે સવારે 9 કલાકે ભેગા થયા હતા। રેલી દરમિયાન સુરક્ષા સંદર્ભે તકેદારી રાખવા માટે ધારાસભ્ય રમણભાઈ પાટકરે તમામ કાર્યકર્તાઓને સૂચન કર્યું હતું। સરીગામ મધ્યસ્થ કાર્યાલય ખાતેથી બાઇક રેલી રવાના થઈ હતી। આશરે 3 કિલોમીટર લાંબી બાઇક રેલીમાં સેંકડોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। સરીગામથી ફણસા કલગામથી બાઇક રેલી 11 કલાકે મરોલી 4 રસ્તા ખાતે આવી પહોંચી હતી, જ્યાં ધોળીપાડા, મરોલી, ખતલવાડના કાર્યકર્તાઓએ તેઓનું સ્વાગત કર્યું હતું। મરોલી 4 રસ્તા ખાતે વિજયભાઈ પાટકર અને ખતલવાડ સરપંચ સુરેન્દ્રભાઈ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ રેલીનું સ્વાગત કર્યું હતું। મરોલી દાંડી થઈ રેલી 11:30 કલાકે તળગામ ખાતે આવી પહોંચી હતી, જ્યાં સરપંચ રમેશભાઈ તથા નિલેશભાઈ અને કાર્યકર્તાઓએ રેલીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। નારગોલ ખાતે સરપંચ સ્વીટીબેન ભંડારી, પૂર્વ સરપંચ યતીનભાઈ ભંડારી તથા કાર્યકર્તાઓએ રેલીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। લોકસભા ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। બપોરે 12 કલાકે રેલીનું ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આગમન થયું હતું, જ્યાં નગરપાલિકા પ્રમુખ મનીષ રાય, કારોબારી અધ્યક્ષ અંકુશ કામલી, બાંધકામ સમિતિ અધ્યક્ષ ગૌરવ માછી તથા કાર્યકર્તાઓ દ્વારા રેલીનું સ્વાગત કરાયું હતું। ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ જોશી, મહામંત્રી મનોજભાઈ ઝા તથા કોર્પોરેટરો ગણેશભાઈ બારી અને રાજાભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં 182 વિધાનસભા બેઠક ઉપર ભગવો લહેરાતો જોવા મળ્યો હતો। ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર 6 વિસ્તારમાં વલસાડ ડાંગ બેઠકના ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલના સમર્થનમાં સુરેશભાઈ યાદવ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમણભાઈ પાટકર, 182 વિધાનસભા કન્વીનર કનુભાઈ સોનપાલ, સહકન્વીનર મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ જોશી સહિતના હોદ્દેदारों की उपस्थिति જોવા મળી હતી। 25 साल हो गया, जब भी पाटकर साहब का नाम आता है, एक बच्चा, छोटा बच्चा गांधीवाड़ी में भी वो लोग पाटकर साहब तो बोलता है रमन पाटकर साहब, बाकी दूसरे किसी का नाम नहीं जानता। हमेशा भारतीय जनता पार्टी और आपके साथ रहा है और इस बार भी आपके साथ रहेगा। इस बार तो देश का चुनाव है, जब देश की बात आती है तो फिर एक ही शख्स दिखता है, माननीय श्री प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी। जब मोदी जी का नाम आता है तो सबको मालूम है भाई मोदी जी है तो हमारा देश सुरक्षित है। मोदी जी के 10 साल के शासन में ये छोटा छोटा बच्चा भी जानता है कि पूरे देश में जहाँ कांग्रेस शासन में कहीं बम विस्फोट होता था, कभी ट्रेन में विस्फोट होता था, कभी शहर में कहीं विस्फोट होता था, करीब 10 साल से कहीं विस्फोट हुआ नहीं है। इतना तो सबको श्योरिटी है कि मोदी जी हैं तो देश सुरक्षित है। ઉમરગામ તાલુકાના સમાચારો બાદ વલસાડ જિલ્લા દમણ અને સેલવાસના મુખ્ય સમાચારો। વલસાડ ડાંગ બેઠકના ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલના સમર્થનમાં જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 10થી વધુ સ્થળોએ જંગી વાહન અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અંતિમ દિવસે ભાજપે શક્તિ પ્રદર્શન કરી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રેલીઓ દ્વારા છેલ્લી ઘડીએ પ્રચંડ પ્રચાર કર્યો હતો। વલસાડ ડાંગ બેઠક ઉપર છેલ્લી 2 ટર્મથી ભાજપનો ભગવો લહેરાય છે અને હવે આ વખતે પણ સતત ત્રીજી વાર આ બેઠક પરથી ભાજપ જંગી લીડથી જીતશે તેવો ભાજપ દ્વારા આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સવારે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરી દરેક મતદાતાને જાગૃત કરવા માટે, એમના આશીર્વાદ મેળવવા માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહત્તમ યુવાનો ભાગ લે છે અને યુવાનો ભારત માતાની જયકારાથી જે રીતે વાતાવરણમાં
ભારત માતાનો જયકારો કરે છે. એના લીધે મતદારોને દેશ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે જે ભાવના જાગે છે અને મતદાન કરે છે એ એક ઉત્તમ પ્રસંગ છે. અને એનો આજે વાપી ખાતે, વાપી વિસ્તારની બાઇક રેલીનો આજે આરંભ કરો. ભવ્ય માહોલ છે. આપ જોઈ શકો છો કેટલા યુવાનો બાઇક લઈને આખા જિલ્લામાં દરેક વિસ્તારમાં, અમુક વિસ્તારમાં જિલ્લા પંચાયત દીઠ પણ બાઇક રેલી કાઢવામાં આવી રહી છે. કમસે કમ 50, 60, 70 હજાર લોકો. સૌ સાથે પ્રતિજ્ઞા કરીશું તો દરેક જણ જમણો હાથ આગળ રાખે. દરેક જણ જમણો હાથ. રન ફોર રેડી ગેટ. સ્વતંત્ર, ન્યાયી અને અમે આપણા દેશની લોકતાંત્રિક ભારતના નાગરિકો લોકશાહીમાં તથા વલસાડમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાસ્થ્ય અને મતદાન જાગૃતિ માટે વિશેષ રન ફોર વોટ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 કિલોમીટરની આ દોડમાં વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક અને વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. લોક જાગૃતતા અર્થે યોજાયેલ દોડમાં જિલ્લાની અનેક સામાજિક સંસ્થાઓના સભ્યો, હોદ્દેદારો અને એસોસિએશનના સભ્યો પણ જોડાયા હતા. દોડમાં ભાગ લેનાર દોડવીરોએ લોકશાહીના પર્વમાં સહભાગી થઈ ફરજિયાત મતદાન કરશે એવા શપથ ગ્રહણ કર્યા હતા. 2024 લોકસભા ચૂંટણી અંતર્ગત આગામી 7મી મેના રોજ વલસાડ ડાંગ બેઠક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાવવા જઈ રહી છે, જેમાં વલસાડ ડાંગ બેઠકના તમામ જાગૃત મતદારો ફરજિયાત મતદાન કરે એવી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.